બાજુ ઉત્તર ગુજરાતની અંદર દિયોદર પંથકને પણ મેઘરાજાએ ભીંજવ્યું છે। બનાસકાંઠા ખેતી પશુપાલન જેમના ઉપર આખો જિલ્લો નભે છે, મોટા ભાગનો જિલ્લો, અને ત્યાં વરસાદની ઘણા સમયથી ખાંત હતી અને એ ખાંત ગઈકાલથી મેઘરાજાએ પૂરી કરવાનું શરૂ કર્યું છે। ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને એમાં પણ દિયોદરની અંદર દેલવાડા સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક જગ્યાએ મેઘરાજા જાણે કે મન મૂકીને વરસી રહ્યા છે અને દિયોદરને ભીંજવી રહ્યા છે। ખેતી પશુપાલન જેમના ઉપર આખો જિલ્લો નભે છે, મોટા ભાગનો જિલ્લો, અને ત્યાં વરસાદની ઘણા સમયથી ખાંત હતી અને એ ખાંત ગઈકાલથી મેઘરાજાએ પૂરી કરવાનું શરૂ કર્યું છે। ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને એમાં પણ દિયોદરની અંદર દેલવાડા સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક જગ્યાએ મેઘરાજા જાણે કે મન મૂકીને વરસી રહ્યા છે અને દિયોદરને ભીંજવી રહ્યા છે।